આંતરરાષ્ટ્રીય સ્મારક અને સ્થળ દિવસ નિમિત્તે હેરિટેજ સાયકલથોન યોજાઈ હતી, જેમાં 50થી વધુ સાયકલ સવારો જોડાયા હતા। વડોદરા સ્થિત પ્રાદેશિક કેન્દ્રના સહયોગથી DACH વડોદરા નામના અનોખા સહયોગી પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત કીર્તિસ્તંભ મંદિર ખાતેથી હેરિટેજ સાયકલથોન યોજવામાં આવી। હેરિટેજ સાયકલથોનમાં યુવાનો, યુવતીઓ, બાળકો સહિત 50થી વધુ લોકો ભાગીદાર થયા હતા। કીર્તિ મંદિર ખાતેથી નીકળેલી આ સાયકલેથોન સયાજીબાગ કોઠી કચેરી, જુબેલીબાગ, તારકેશ્વર મહાદેવ મંદિર, ભદ્ર કચેરી, ન્યાય મંદિર, લહેરીપુરા ગેટ, લાલકોટ, મ્યુઝિક કોલેજ સહિત શહેરમાં આવેલ વિવિધ સ્મારકો સહિતનો જે વારસો છે, વૈભવી વારસાની મુલાકાત લીધી હતી અને યુવા પેઢીને વડોદરાની વૈભવી ધરોહર અને વારસાની મુલાકાત લેવાનો સુલભ સંદેશો પણ પ્રાપ્ત થયો હતો। વર્લ્ડ હેરિટેજ ડેના સેલિબ્રેશનના ભાગ સ્વરૂપે આજે હેરિટેજ સાયક્લેથોનમાં મેં ભાગ લીધો છે અને એમાં સવારે કીર્તિ મંદિરથી શરૂઆત કરીને અલગ અલગ બધી હેરિટેજ સાઇટ્સનો અમે આજે અનુભવ કરી રહ્યા છે। ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને આજની નવા પેઢીને હું ખાસ એ સંદેશો આપવા માંગુ છું કે અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે, તો રવિવારનો દિવસ હોય કે પછી વર્કિંગ ડેઝ હોય, સવારમાં ઉઠીને આટલા સુંદર વાતાવરણમાં અને આપણી જે વડોદરા સંસ્કારી નગરી છે, તો આટલી સરસ જે બધી સાઇટ છે તો એનો અનુભવ કરવો જોઈએ। રનિંગ કરો, સાયક્લેથોન કરો કે પછી વોકિંગ કરો। આજે સવારે અમે જે અનુભવ કર્યો એમાં એટલી બધી સાઇટ્સ એવી છે કે અહીંયા વડોદરામાં રહેવા છતાં પણ અમને ખ્યાલ નહોતો કે આટલા સુંદર સ્થળો છે, જેમ કે કીર્તિ મંદિર છે, કોઠી ચાર રસ્તા છે, આ જુબેલીબાગ ઓલવેઝ અમે અહીંયા શોપિંગ કરવા આવતા હોઈએ છીએ રેગ્યુલર, પણ એટલો ખ્યાલ નહોતો કે જુબેલીબાગ અંદરથી આટલો સુંદર અને એક ઝેન ગાર્ડન તરીકે ઓળખાય છે। મારું નામ ભૂમિકા ચૌહાણ છે, હું સર્ટિફાઈડ યોગ ટ્રેનર છું અને હું ડાન્સર પણ છું, સ્પિરિચ્યુઅલ કોરિયોગ્રાફર છું અને હું એજ્યુકેશનલ ફેસિલિટેટર છું विनोबा आश्रम में। मेरा नाम समीर गायकवाड़ है। मैं हेरिटेज ट्रस्ट की तरफ से आज यहाँ पर हम लोग साइक्लोथॉन कर रहे हैं। हेरिटेज साइक्लोथॉन का में हम लोग आज इतनी सारी चीज़ें हम लोग यहाँ पर शहर में देखेंगे, जो हम लोग साइकिल के द्वारा हम लोग उस जगह देखेंगे। हम लोग कीर्ति मंदिर देख चुके हैं, अभी SSG का हमने दौरा किया है, अभी हम लोग कोठी कचेरी देख रहे हैं। हमारे साथ बड़े यंग लोग, बच्चे भी हैं साथ में, जिन्होंने शहर शायद उतने अच्छी तरह से अंदर से देखा भी नहीं है। तो रविवार की सुबह है, मौसम भी अच्छा है, हम लोग साइकिल लेकर के उन गलियों में से, उन जगह से जाएंगे जहां हम लोग नॉर्मली पसार तो होते हैं लेकिन ठीक से देख नहीं पाते। मंदिरें हैं, उसमें बाग हैं, बगीचे हैं, हॉस्पिटल है, कचेरी है, पुराने जो सरकारवाड़ा है, वो पुराना इलाका हम लोग सब लोग आज देखेंगे। खासतौर से युवाओं को क्या मैसेज मैसेज ये है कि अपनी सिटी के ऊपर अपने को प्राउड होना चाहिए, प्राइड होनी चाहिए, हमें खुश होना चाहिए कि हम बड़ौदा जैसे शहर में रह रहे हैं और उसकी धरोहर क्या है वो जानने की हम लोग पूरी कोशिश करेंगे। मेरा नाम समीर गायकवाड़ है, हेरिटेज ट्रस्ट की तरफ से।